ગુડ મોર્નિંગ. જો સવારની શુભ શરૂઆત કઈ રીતે થઈ છે, જો કેવા નજારાઓ સાથે, મસ્ત નજારાઓ સાથે. વાગ્યા છે અત્યારે 5:51. આપણે 5 વાગ્યાની આસપાસ ઉઠી ગયા હતા ને એવા મસ્ત નજારાની સાથે જુઓ તમે પાછળ જાણે ડુંગર ઉપર વાદળાની ચાદર ઓઢીને સૂતા હોય એ રીતે અત્યારે નજારા દેખાઈ રહ્યા છે. અને અત્યારે અમે છે ધર્મશાળાથી મનાલી જવાના રસ્તા ઉપર વચ્ચે નાઇટ સ્ટે કર્યો હતો. એની બાલ્કનીમાં આપણે ઊભીને અત્યારે વિડીયો બનાવી રહ્યા છે. હવે અમારા સાથી મિત્રો બધાય રેડી થઈ જાય એટલે નાસ્તો કરી અને મનાલીની તરફ આપણે આગે કૂચ કરીએ. અમરનાથ યાત્રાના તો અત્યારે થોડાક બેડ ન્યૂઝ મળ્યા છે હમણાં, હજી કન્ફર્મેશન નથી. ન્યૂઝમાં કન્ફર્મેશન કરી લઈએ પછી આપણે આગળનો ખ્યાલ આવે. એટલે મનાલી તો આપણું ફાઇનલ જ છે. તો જુઓ સામે નજારા તમે, આપણી હોટલની બાજુમાં જ મસ્ત ડુંગરની તળેટીમાં આપણે અત્યારે ઊભા છીએ અને આવા સરસ મજાના લોકેશન ઉપર અને સરસ મજાના આવા નજારા સાથે આપણું શુભ શરૂઆત સવારની થઈ છે. ચાલો, મિનરલ વોટર ભરાઈ રહ્યું છે અને મિનરલ વોટર ભરાઈને આવી ગયું છે. મિનરલ વોટર ભર્યું જો કાયદેસર રાખ. ના ના, મિનરલ વોટર જ કહેવાય. આમથી ગાડીઓ ફાસમ ફાસ આવી રહી છે અને જાય કાયદેસર પાણીનો ધોધ ઉપર જો આમ વહી રહ્યો છે. આ 24 કલાક કુદરતની દેન. અને આજનું અમારું કાલ રાતનો અમારો સ્ટે અહીંયા હતો. ચાલો હવે ચા પાણી આવી ગયા છે, નાસ્તો કરી લઈએ અને પછી આગળ કૂચ કરીએ આપણે આપણી યાત્રામાં. એ સફરની શરૂઆત થઈ ગઈ છે. વાગ્યા છે 7:30 અને આજે વહેલી સવારે નીકળી ગયા છે મનાલી તરફ. અને તમે જોઈ શકો છો વાદળું આપણી રોડ ઉપર આવી ગયું છે અને આ બાજુ નીચે વાદળું ઉતરી ગયું છે. ચાલો, વાદળું આપણી રોડ ઉપરથી નીકળી રહ્યું છે. જો હા, એટલે એ તમારી ઈચ્છા. આ રસ્તા ઉપર જ છે મેં જોયું. એટલે એ મારે વેરામાં આવશે કોપીરાઇટમાં. તમારે દબાઈ ગયું. નજારો જો ભાઈ, નજારા. હજી લેન્ડ સ્લાઇડિંગ થયેલી છે, જોઈ લો તમે. આ ઉપરથી મલબો આવી પડ્યો છે એવડો આ બધો ઝાડવા ને બધું સાથે તાજો માલ આવેલો છે ઉપરથી. આવું તો અહીંયા નોર્મલી છે પણ આપણે આ સેફ ડાય કરવી જરૂરી છે. ચાલો, સામેથી આવે રસ્તો છે ને, અમારે આગળ જતા બંધ હતો એટલે અમે હવે હે ને એક બીજો રસ્તો લઈને હવે આ ડાયવર્ઝન આપેલું હતું ત્યાંથી હવે નીચે જાય છે. અને તમે જોઈ શકો છો સામે રોડનું કામ જબરદસ્ત ચાલી રહ્યું છે. કામકાજ જોશમાં ચાલી રહ્યું છે. આહા, પુલિયાનું કામ કેમ કે છે બાકી જોઈ લે. આવું બોલે હજી સુધી મહેનત જોયો ભાઈ. 1 નંબર સપોર્ટ આવ્યા બાકી એમ જોઈ લે. પૂરેપૂરી સિક્યુરિટી, પૂરે સેફટી વાળું ભાઈ. ફર્સ્ટ ટાઈમ જોઈ આવા પુલ. રહી ગયો. ચાલો, મંડી શહેરમાં આપણે મંડીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ છે કંઈક મંડીનો નજારો. હજી તો આપણે અંદર એન્ટર જ થયા છે. મંડીને આપણે ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે. ભૂસ્ખલનના જે મલબો ઉપરથી આવે છે ફૂલ, એવા ઘણા અહીંયા હાલતા ભૂસ્ખલન થાય છે આ મંડી વિસ્તારમાં આસપાસમાં. તો આ જ જગા છે મંડી.
નદી બે કાંઠે વહી રહી છે ભાઈ. હા હા રહ્યું રાઈટ. આ બાજુ જો લખ્યું મનાલી ઉપર દેખાય. મનાલી 108 કિલોમીટર. તમે દેખાય છે આખું મંડી છે. મંડી ગામ જ છે આ. હા ના આજ જઈ હા અહીંયા જ. જોઈ લ્યો પાણી જાય બાકી. ને અત્યારે આપણે છીએ આ બાંધ ઉપર. જા પાણી આગળ અહીંયા રોકાણ કરેલું છે. એ જગ્યાએથી પાણી બંધ કરેલું છે. બાંધ બનાવેલો છે. કાચ બે સાફ કરો જો. હા જરાક આગળનું જરાક મારું કાપો. જોયું આમ પર્વતમાં જોયું દોયડા નહીં ખાઈને આમ જોઈ લે કે ભલું કેમ પાયત્રા બાકી પર્વતમાં અંદર પિલ્લોર ને પકડી રાખવા માટે. સીધું કે વળવાનું? સીધું. ઓકે ના હશે. ચાલો ભાઈ ટનલ આવી છે. અંદર તો જો ધુમ્મસ આવ વાતાવરણ. બીજી પાછી કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ. વચકામાં માત્ર ખાલી એટલી આ પાણી માટેની જે જગા છે નદીની ઈ જ છે. બાકી તો સીધો પાછો રસ્તો ટનલનો આપી દીધો છે. આ ટનલ તમે જોવો આમાં કાંઈ અંધારપટ જ છે અને આની ઉપર કાંઈ બનાવેલું એવું નથી. ખાલી ખોદીને જે ટનલ બનાવે એ રીતની ટનલ છે. આમાં તો કઈ દેખાતું જ નથી. કઈ જોઈ લ્યો. હાવ ભૂતિયા ટનલ કહેવાય ને. ભૂતિયા ટનલ કહેવાય ને. રસ્તામાં અમે ચા માટેનો એક ટી હોલ્ડ કર્યો છે. ટી માટેનો. અને આ છે નદીનો નજારો તમે જુઓ. આજે આપણે મનાલી થી નીકળે છે આ એ જ નદી છે બ્યાસ નદી. ચાલો આ મનાલી વાળા રસ્તા ઉપર પહેલો અમને આ ટોલગેટ અત્યાર સુધીમાં આવ્યો છે જ્યાંથી અમે આવતા હતા. સામે પઠાણકોટ આપણે જે રસ્તો પઠાણકોટથી જાટાણ સુધી અહીં સુધી માયવામાં એક હિમાચલમાં ગયા ત્યારે અમારે 100 રૂપિયા ગ્રીન ટેક્સના જે થતા હોય એ દીધા હતા. અને હવે પેલો ટોલ નાકું આવ્યું છે અને અહીંયા 110 રૂપિયા કારનો ચાર્જ છે ટોલ નાકું. ચાલો મનાલી અમારે જરાક જ દૂર રહ્યું છે અમારાથી. અને લેહ છે 484, મનાલી છે 58 કિલોમીટર માત્ર. હવે પણ અમારો પ્રોગ્રામ છે ને થોડોક ચેન્જ થયો છે. મનાલી પહેલા અમારે છે ને મણિકરણ જવાની ઈચ્છા થઈ છે બધાને. એમાં આવશે આપણે મણિકરણ પહેલા કસોલ આવશે. પણ કસોલ તો કદાચ અમે થોડીક વાર જ ઉપસો પણ આગળ મણિકરણ જવાની ઈચ્છા છે બધાને. જો આ રહ્યું કસોલ 35 કિલોમીટર અહીંથી અને લેહ 485, મનાલી 58 કિલોમીટર. તો પેલા મણિકર્ણનો વેવે પ્લાન થયો છે એટલે પેલા હવે ત્યાં જાય છે. હમણાં રસ્તામાંથી એનો આપણે કટ આવશે મણિકર્ણ જવા માટે મનાલી પહેલા. ત્યાંથી આપણે રાઈટ કે લેફ્ટ જે રસ્તો જતો હશે એ રસ્તા પર આપણે જાશું. ત્યાં પણ તમને બતાવશું. ના ભાઈ જોઈ લે. ચલો આ પાછળ રસ્તો ગયો હમણાં મનાલી વાળો. ને કુલ્લુની પેલા આપણે છે ને અત્યારે 30 કિલોમીટર જેવું અંતર થાય છે અહીંથી મણિકર્ણ જવા માટે. અને સિંગલ પટ્ટીનો જ રસ્તો રહેવાનો રહેશે આપણે કદાચ તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી. નજારા સુંદર પહાડીઓની વચ્ચે અલગ અલગ કલરમાં બનેલા ઘરની આમ સુંદરતાઓ જોવો તમે. સુંદર નજારાઓ સાથે
સફરની મજા. કસોલથી હવે થોડુંક આપણે દૂર હજી છીએ, કેમ કે પેલા કસોલ આવશે ને પછી. ચાલો અમે કસોલમાં એન્ટર થઈ ચૂક્યા છે. આ છે કસોલ. જે કસોલનો એક નજારો. એ તો મનાલી થી લેવાના છે. મનાલી મળી જાય. મનાલી થી તમને માલ રોડ થી મળી જશે. જો આ બધા આવી રીતે આ દુકાનો હોય આમાં છે. કસોલ માર્કેટ નો કઈક નજારો. રેન્ટ ઉપર મળે ને આજુબાજુ તમારે સ્થળ ઉપર જવું હોય તો. બુલેટ ને અહીં તે બધું રેન્ટ ઉપર મળી રહે તમને. જો તમારે આજુબાજુના સ્થળ કઈ જોવા જાવ હોય, વિઝિટ કરવા જાવ હોય તો તમે અહીંથી બાઇક રેન્ટ કરીને જઈ શકો. સ્પોર્ટ બાઇક હોય બધા ઓલા જી સારા સારા બાઇક. કસોલ માર્કેટમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અંદર. આપણે છે મણિકર્ણિકા અને સામે છે ગુરુદ્વારા. તમે ત્યાં જો ધુવાળા નીકળતા જોઈ શકો છો. ત્યાં છે ગરમ પાણી અને આ છે નદીનો પ્રવાહ. તમે જોઈ શકો છો. જોવો આ મણિકર્ણન. જોવા ગરમ પાણીના કુંડ છે. એ ત્યાં ગુરુદ્વારામાં. એ ગુરુદ્વારાનો ભાગ છે આખો. જો સામે લખ્યું છે ગુરુદ્વારા સાહિબ મણિકર્ણન. જો સામે તમે વાંચી શકો છો મણિકર્ણન. હા હા હા, પાણીનો શું વેગ થઈ રહ્યો છે. આ છે ગુરુદ્વારા. અને આ ગરમ પાણી જો તમે જોઈ શકો છો. ધુવાળા નીકળે છે. એ જે ગરમ પાણીના કુંડ ત્યાં છે. અને આ નદી ખડખડ જોઈ લ્યો અવાજ એનો વેગ જોવો. આ પણ ગરમ કુંડ છે. હા આ ગરમ કુંડ છે, જોઈ લો. આ ગરમ કુંડ, ગરમ પાણીના કુંડ એક અહીં છે, હજુ છે. ચાલો આ ગર્મ ગુફા તરફનો રસ્તો છે. અંદર જ તમને અત્યારે જોયું કેવું તપારો આવી ગયો દેખાય. હોટ કેવ ગરમ ગુફા. ગરમ ગુફાનો અંદરનો નજારો તમે અંદર ટેમ્પરેચર જુઓ એટલે અમારા પગ અત્યારે નીચે એકદમ અત્યારે ફૂલ તપે છે. ફૂલ તપી ગયા છે અમારા પગ અત્યારે. ચાલો ગર્મ ગુફામાં અંદર તો એકદમ ફૂલ ટેમ્પરેચર હતું. હા લંગર ચાલી રહ્યું છે. બધા પ્રસાદી લઈ રહ્યા છે. અત્યારે બપોરનું ભોજન ચાલી રહ્યું છે. હા બોલો. હા તો કઈ વાંધો નહીં, હાલો બધાય તો એવું તો જીવ હોય. એની પણ સુવિધા ઉપલબ્ધ છે. અને અહીં માર્કેટ આવી ગયો છે. શિવ મંદિરે આપણે પહોંચી ગયા છે. ચાલો. અને અહીંયા પાણી કેવું જોજો, હમણાં વરાળ નાખતું હશે. તમે ખદખદતું પાણી આપણે કહી શકીએ એને, જેનું ટેમ્પરેચર એટલું હોય છે કે એમાં ભાત તરત પાકી જાય છે. અને અહીં ભાત પાકતા હશે. તમને જો હમણાં નજારો દેખાડું. આની અંદર તમે જોઈ શકો છો. જો આની અંદર ભાત પાકે છે. આ ગોરાવની અંદર જો આની અંદર બોરી અંદર જો લાયકી છે એની અંદર ભાત પાકે છે એના. અને આની અંદર પણ પાકી રહ્યું છે. પાણી જોઈ લો કેટલા ઉકાળા મારે છે. જય ભોળાનાથ, જય શ્રી શંભુ. આ છે શિવજીનું મંદિર. ત્યાં શિવજી એની ત્રીજી આંખ ખોલી હતી. આ તે સ્થળ છે. તો આ જોઈ લ્યો સફરજનના બગીચામાં અમારા સહપ્રવાસી અને મારા સાથી મિત્રો જો એપલની મજા માણી રહ્યા છે. જોઈ લ્યો. બાકી જો ખરી ગયું એક તો. આ છે અખરોટનું ઝાડ. એમાં જો તમે આમાં વિડીયોમાં તો
કેમેરો જસ્ટિફાઈ ના કરી શકે ને દેખાડી ન શકે એના તમને દેખાડું. આની અંદર ઘણા લુંબેન ઝૂમે અખરોટ ટટાણે છે અત્યારે હાલની તકે. ચાલો અમારા બધાને સહપ્રવાસી મિત્રોને અમારે શું છે ફોટોગ્રાફી કરવી હતી એપલના બગીચાની અંદર અમારે એ સક્સેસ થઈ ગઈ.